લીલિયાના ઇકો ચાલકની ઈમાનદારીને સલામ। ઇકો ગાડીના મુસ્લિમ ડ્રાઈવરે પોણા 2 લાખ રૂપિયાના સોનાના ઘરેણા મૂળ માલિકને પરત કર્યા। પટેલે પરિવારને ઘરેણા પરત કરી મુસ્લિમ ડ્રાઈવરની ઈમાનદારીને અભિનંદન। મોટા લીલિયા ગામમાં રહીશ અને અમરેલી લીલિયા માર્ગ પર ઇકો ગાડી ચલાવી પોતાની આજીવિકા ચલાવતા મુસ્લિમ ડ્રાઈવર યુનુસભાઈ માણિયારે પોતાની અનોખી ઈમાનદારીથી લીલિયા તાલુકાનું નામ રોશન કર્યું છે। આ ઘટના એવી બની હતી કે આકડિયાવાળા લીલિયા તાલુકાના આંબા ગામના રહેવાસી ચંપાબેન રવજીભાઈ ડોબરિયા અમરેલીથી લીલિયા તરફ આવવા માટે યુનુસભાઈના ઇકો વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા। આ દરમિયાન પૈસાની લેતી દેતી કરતા તેઓ પોતાનું કિંમતી પાકીટ ઇકોમાં ભૂલી ગયા હતા। આ પાકીટમાં સોનાની ચેઇન સહિત અન્ય સોનાના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ અંદાજે ₹1,75,000 જેટલી માતબર કિંમતનો સામાન હતો। યુનુસભાઈને આ બાબતની જાણ થતાં જ તેમણે ઇકોમાં બેઠેલા તમામ મુસાફરો અંગે તપાસ શરૂ કરી। સતત તપાસ બાદ તેઓ આંબા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા, જ્યાં ચંપાબેન તેમના ભાઈ જયસુખભાઈ માલવિયાના ઘરે હાજર હતા। એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર યુનુસભાઈ પોતાની ઇકો લઈને આંબા ગામ પહોંચ્યા અને ગામના પૂર્વ સરપંચ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ સાવજને સાથે રાખી ચંપાબેનને તેમનું સંપૂર્ણ કિંમતી સામાન પરત આપ્યું। આ ઘટનાથી આજના સમયમાં પણ આવી ઈમાનદારી જીવંત છે તે સાબિત થયું છે। પોતાનું સોનાનો સામાન અને રોકડ રકમ સલામત રીતે પરત મળતા ચંપાબેન તેમના ભાઈ જયસુખભાઈ તેમજ જિગ્નેશભાઈ સાવજે યુનુસભાઈની ખુલ્લા દિલે પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોમાં પણ યુનુસભાઈની ઈમાનદારીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। બેના તમારું પાકીટ છે કઈ જગ્યાએ પડી ગયું તું, કેવી રીતના ઇસ્યુ? અમરેલીથી બેઠા હતા અને લીલિયા ઉતર્યા ત્યાં પડી ગયું હતું। બરોબર। અને આ તમને કયા વ્યક્તિ હસ્તક ને કેવી રીતના તમને જાણ થયું અને આ વ્યક્તિ તમને આપવા આવ્યા? અમારા આકડીએથી થયું છે જાણ। બરોબર, કાંઈ વાંધો નહીં। અને તમારી વસ્તુ તમને બધી પરત વ્યવસ્થિત મળી ગઈ? વ્યવસ્થિત મળી ગઈ। બરોબર। આ યુનુસભાઈ મણિયારે તમને બધી વસ્તુ તમારી પરત આપી? તમારા પાકીટમાં પૈસા ને હોનાની વસ્તુ જેટલી હતી તમને મળી ગઈ? મળી ગઈ। બરોબર, સહી સલામત તમારી વસ્તુ આવી ગઈ? હા, બધી આવી ગઈ। અને આ ભાઈએ તમને આપેલ? ઓકે, વાંધો નહીં। આ યુનુસભાઈ મણિયાર છે, લીલિયાના છે અને વાહન ચલાવે છે। અમારા ગામના બેન, અમારા જયસુખભાઈ માળવિયાના બેન છે, મોટા આકડીએથી નાના આકડીએથી આંબા આવતા હતા અને રસ્તામાં એને પૈસા દેતા પાકીટ પડી ગયેલું હતું। પછી આ યુનુસભાઈ મણિયારને મળ્યું એટલે આ બેને તો કોઈને જાણે એમને કરી હતી ગામમાં કે પાકીટ મળી ગયું, પણ યુનુસભાઈ મણિયાર એને પાકીટ હાથમાં આવ્યું ત્યારના એ કોન્ટેક કરતા હતા, કેટલા પેસેન્જર ક્યાંથી ગામથી આવ્યા ને ક્યાં બેઠા એવું બધાને પૂછતા હતા। શેઠ એને સાંજે આકડિયા ગામથી સમાચાર મળ્યા કે અમારા ગામના બેન છે એ આંબા ગયા છે, એટલે યુનુસભાઈને એવું થયું કે હા એક બેન હતા ને 3 બાળકો હતા એ મારા વાહનમાં બેઠા હતા, એનું જોવું જોઈએ। એટલે આખો દિવસ કોન્ટેક કરી અને સાંજે એને કોન્ટેક થયો અને યુનુસભાઈ મણિયારે આજે આંબા ગામના બેનને આ એનું સોનાનું સામાન સહિત પાકીટ પૈસા સહિત પરત પૂરેપૂરું રકમનું કર્યું છે। એટલે અમારા આંબા ગામ વતી યુનુસભાઈ મણિયારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને આવી સરસ કામગીરી બદલ યુનુસભાઈ મણિયારને અભિનંદન આપ્યું।